कान हल्या द्वारकाने कान कुवर हल्या द्वारकाने कायले थोरे मणियारा वाळो वेश के हुवे हुवे લીધો મણિયારા વાળો વેશ કે હું તો તને વારુલા દિયો મણિયારા હું તો તને વારુલા દિયો મણિયારા राधा रानी रे बेटा माळिये रे राधा रानी रे बेटा माळिये ने काय जोवेल्या मणिहारा तारी वाट के होवे होवे जोवे मणिहारा तारी वाट हूँ तो तने वारुल्या दियो मणिहारा હું તો તને વારુલા દિયો મણિયારા मयारा रे गोकुल गामना અમે મૈયારા રે ગોકુળ ગામના मारे मही वेचवान जावा मयारा रे ગોકુળ ગામના मारे मही वेचवान जावा मयारा रे ગોકુળ ગામના मयारा रे
હાલો શાસ્ત્રીજી જન્મપત્રિકા અને જલ્દીથી મુહૂર્ત કાઢો લગ્નનું. કાઢું બાપા કાઢું. પેલા વર કન્યાના નામ તો લખાવો. વરનું નામ લખો તમે હિતેન. અને કન્યાનું નામ? કન્યાનું નામ પૂજા. અભિનંદન. અરે હવે તો તમે મોટા ઘરના વવરાણી બનવાના. ચાલો રે. અરે ચાલો ને, અંકલ બોલાવે છે તમને. શરણાઈઓની સાથે રૂડા મંગળ ગીત ગવાય. સમયની સાથે શરત છે તારે, શું જાણે તું જીતે તિહારે. મગર માય મીઠા જળની વિરડી જારે મળે. સુખના સપના પડે રે મનવા, સુખના સપના પડે. 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 હા હા નહીં બેટા, દીકરી તારી લાજ કાઢવાની ન હોય. તું મારી વહુ નહીં, મારી દીકરી છે. હા નહીં બેટા, આંસુ નહીં. અમને તો એમ હતું કે બાપુજી હિતેનભાઈના લગ્ન અમારી બે બહેનોમાંથી કોકની સાથે કરશે. બાપુજી તમને પસંદ ન કર્યા બહુ કહેવાય. કોને? મને? અરે મારી વાત તો ક્યારની અમેરિકામાં નક્કી થઈ ગઈ છે. હા તો અંકલની ઈચ્છા હતી કે મારા લગ્ન અહીંયા લેવાય. બાકી હિતેનને તો હું મારો દોસ્ત સમજુ છું. અને આજે સાંજે ખરીદી કરવા હું તો હોંગકોંગ જઈ રહી છું. ભાભી આ ડોહા તો તમને ને મને બેને મૂરખ બનાવવા લ્યો. પૂજાનું કંઈક કરવું પડશે. પારોલા કોઈ રીત છે? 1 કલાકથી આટા મારું છું. એ પણ આવ્યા. નમસ્તે દીદી. શું નામ છે તારું? અવિનાશ. અવિનાશ. મેં તને નથી પૂછ્યું. કોલેજમાં છો? હા 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 મારી કોલેજમાં જ છે. મેં તને નથી પૂછ્યું પારુલ. તું દૂર ત્યાં જઈને ઊભી રહે, પણ માથું ત્યાં જઈને ખંજવાળ. ચાલ. દીદી મારું નામ અવિનાશ છે. હું પારુલને પ્રેમ કરું છું અને બધાની સહમતિ હોય તો એની જોડે લગ્ન પણ કરવા માંગુ છું. એ તો બરાબર છે, પણ તું પારુલ માટે શું કરીશ? અરે દીદી કેવી વાત કરો છો તમે? પારુલ માટે તો હું જાન પણ આપવા તૈયાર છું. મને એ બતાવ, પારુલને કોઈ વાતનું ઓછું તો નહીં આવવા દે ને? એને દુખી તો નહીં કરે ને? દીદી આ શું બોલો છો તમે? મારી આંખોમાં આંખો નાખીને જુઓ. એમાં પારુલના પ્રેમ સિવાય બીજું કંઈ નહીં જોવા મળે. હું ભગવાનને સમ ખાઈને કહું છું, પારુલને કોઈ દિવસ દુખી નહીં કરું. દીદી મારા પર ભરોસો રાખો. હિતેન ત્યાં જો. પ્રકાશભાઈ ચાલો. પણ હિતેન આ તો હદ થઈ ગઈ. ભાઈ પ્લીઝ. શું વાત કરે છે નાનિયા? તું શું બોલે છે એનું તને કઈ ભાન છે? અરે પૂજાને મેં પસંદ કરી છે. મેં એ છોડીમાં કોઈ એમ હોઈ ન શકે. બાપુજી અમારામાંથી કોઈએ તમને આ વાત કરી હોત તો કદાચ તમે ના માનત, પણ હિતેને એની પ્રેમ લીલા સગી આંખે જોઈ છે.
હા બાપુજી, અને આમાં કોઈ ગેરસમજ પણ નથી થઈ. આ જુઓ પૂજાની બેગમાંથી જ આ પ્રેમપત્ર અને ફોટો મળ્યો છે. અને આ ફોટાવાળા છોકરાની સાથે જ પૂજાને અમે બગીચામાં ફરતી જોઈ છે. પછી ગેરસમજણનો સવાલ જ ક્યાં ઉભો થાય છે? એમ હોય તો પૂછો હિતેન ને. હિતેન, આ વાત સાચી છે? હા બાપુજી. પ્રકાશભાઈ સાચું કહે છે બાપુજી. બાપુજી હજી તો બીજી ઘણી એવી વાતો છે. હા હે બળ્યું, અમને તો કહેતાય શરમ આવે છે. બાપુજી, એના ઘરમાં છે ને એક નાનકડી છોકરી રહે છે અને આખું ગામ કે છે કે એના ભાઈની છે, પણ હકીકત એની જ છે બાપુજી. બહુ મોઢું સંભાળીને વાત કરો. બાપુજી કંચન સાચું જ કહે છે. અને છતાંય બાપુજી, જો અમારી પર વિશ્વાસ ન બેસતો હોય ને તો ચાલો અમારી સાથે, નજરો નજર બતાવો. ચાલ બતાવ મને, અને ખોટા ઠરે તો ચામડા ઉતરીશ મારા. એ બેબી, શું નામ બેટા તારું? સેજલ. કેમ? પૂજા તારી કોણ થાય? મમ્મી વળી. કેમ, તમારે કઈ કામ છે? નહીં બેટા, અમસ્તા જ. અમસ્તા જ? કમાલ છે. એ બોલાવે ને. એ ભાઈ જરા અહીંયા આવતો. હા, સામેના ઘરમાં પેલી પૂજા રહે છે, એને ઓળખો છો તમે? અરે સાહેબ જવા દો ને એને. એના સાચા નામની જ કોઈને ખબર નથી. વળી કેટલાય આવે છે ને કેટલાય જાય છે. કોણ જાણે કોનું પાપ લઈને ફરે છે. પકડા, ગાડી ચલાવ. શાબાશ શાબાશ, બહુ સુપર એક્ટિંગ કરી દોસ્ત. લે આ તારું ઇનામ. જિંદગીમાં પહેલી વાર આટલી મોટી પછડાટ ખાધી. જમનાદાસ દામોદર, હે?